તો નમસ્કાર મિત્રો, આજે અમે જઈ રહ્યા છે ભાઈ સંતરામપુર તાલુકામાં. હું છું, મારા પરમ મિત્ર છે અમારા હરદિલભાઈ. અત્યારે અમે જઈ રહ્યા છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં ત્રણ અનાથ બાળકો છે. તમને ખબર છે, અનાથ બાળકો હોય ત્યાં તમારા રાકેશભાઈ સામાન કીટ લઈને પહોંચી જાય છે. તો પૂરો વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો અને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો. મિત્રો તમે જોઈ રહ્યા છો, એક ભાઈ અમને લેવા માટે આવી ગયા છે. થોડી જ વારમાં અમે એ જગ્યા પર પહોંચીશું. ભાઈ અહીંયાથી કેટલું દૂર છે? એવું છે એમ ને? તો ભાઈ બોલી રહ્યો છે થોડી દૂર છે, તો વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત વિસ્તાર છે ભાઈ. હવે વિસ્તારમાં અનાથ બાળકો રહે છે. તો નમસ્કાર મિત્રો, આ બાળકો ભાઈ આપણે એ જગ્યા પર પહોંચી ગયા છે. આ લોકો ભાઈ 3 વર્ષથી માતા પિતા વગર રહે છે ભાઈ. તમને ખબર છે કે માતા પિતાનો પ્રેમ નહીં મળતો ને તો આવી વેદના થાય છે ભાઈ. તો તમને ખબર છે તમારા રાકેશભાઈનો કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું ને આવા અનાથ બાળકો હોય એમને મારી સામાન્ય કીટ પહોંચાડ્યું ભાઈ. તો તમને ઘરનું લોકેશન બતાવું. જો મિત્રો, આ ઘરમાં ભાઈ આ 3 અનાથ બાળકો આ જ ઘરમાં ભાઈ ગુજરાન ચલાવે છે. કેમ કે તમને ખબર છે કે માતા પિતાનો પ્રેમ નહીં મળતો ને ભાઈ. તો જો મિત્રો, આ સાડીના પડદા મારીને આ લોકો ભાઈ ગુજરાન ચલાવે છે. તો અત્યારે તમારી સામાન્ય કીટ લઈને આ જગ્યા પર પહોંચી ગયો છું ભાઈ. આવનારા સમયમાં તમારા રાકેશભાઈ આ લોકો માટે કપડાની વ્યવસ્થા કરતા આવશે. તો વિડીયોમાં ભાઈ જેટલો બનેલો પ્રેમ આપતા રહેજો, તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.